નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ધૂમ્રપાન કરતા લોકોને ધૂમ્રપાનની આદત છોડવાની ઘણી સમસ્યાઓ આવે છે। તમે પણ ધૂમ્રપાન કરતા હોય તો તમારે તમારા ખોરાકની પસંદગી કાળજીપૂર્વક કરવી જોઈએ। સ્વાસ્થ્ય નિષ્ણાતો મુજબ કોઈ પણ વસ્તુનું સેવન કરવાથી ધૂમ્રપાનની આદત લાગી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કોફીની અંદર કેફીનનું પ્રમાણ હોય છે। વધુ પ્રમાણમાં કોફીનું સેવન કરવાથી તમને હાઇપરટેન્શનની સમસ્યા થઈ શકે છે, જેના કારણે ધૂમ્રપાનની આદત લાગી શકે છે। દારૂ પીવાવાળા લગભગ વ્યક્તિને ધૂમ્રપાનની આદત હોય છે। નાની ઉંમરમાં જ ટાળ પડવાની શરૂઆત થઈ ગઈ છે। તાત્કાલિક આ ડ્રિંક્સનું સેવન બંધ કરો। વધુ પડતા સુગરવાળા અને ફેટવાળા પદાર્થનું સેવન કરવાથી તણાવની સમસ્યા વધી શકે છે। આ સ્થિતિમાં ધૂમ્રપાનની આદત લાગી શકે છે। ઘણા લોકો ખૂબ જ નમકીન ખાવાનો શોખ હોય છે। વધુ પ્રમાણમાં તીખું ખાવાથી સંવેદનામાં વધારો થઈ શકે છે। વધુ તીખું ખાવાથી તમને સિગરેટ પીવાની ઈચ્છા થાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જે લોકો બીડી અને સિગરેટ પીતા હોય તેવાના ફેફસાના કેન્સરની સમસ્યા થઈ શકે છે। દુનિયામાં ફેફસાના કેન્સરથી મૃત્યુ પામતા લોકોની સંખ્યા વધુ છે। એટલા માટે ધૂમ્રપાનની આદત છોડી દેવી જોઈએ। ધૂમ્રપાન કરતા લોકોના હતાશા અને ચિંતાનું પ્રમાણ વધુ જોવા મળે છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।